આપણે જોઈ રહ્યા છીએ અદાણી એન્ટરપ્રાઇઝિસ છે યજ્ઞેશ 1% મજબૂત છે સ્ટોક 1271 ઉપર અત્યારે મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યો છે એક વ્યૂ કંપની માટે અદાણી એન્ટરપ્રાઇઝમાં ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ લગભગ 2050 2040 થી સપોર્ટ હતા અને ત્યાંથી આપણે એક બાઉન્સ જોયો છે અને આફ્ટર બાઉન્સ લગભગ 3 થી 4 ટ્રેડિંગ સેશન એક કન્સોલિડેશન જોયું છે અને ઘણી નાની રેન્જમાં કન્સોલિડેશન જોવા મળ્યું છે અને ઇમ્પોર્ટન્ટ જે રેઝિસ્ટન્સ ફોર્મ થઈ રહ્યા છે 2270 2280 પાસે છે એને જ આપણે અપ્રોચ કરી રહ્યા છે એકવાર 2280 ની ઉપર આપણે બ્રેકઆઉટ કરીએ છીએ ઇન્ટ્રાડે બેસિસ પર પણ તો એક સ્ટ્રોંગ રિકવરી સ્ટોક પ્રાઇસમાં જોવા મળી શકે છે અને હાયર લેવલ્સ આપણને 2350 2360 સુધીના સ્ટોકની અંદર આવતા જોવા મળી શકે છે તો ઘટાડે પણ બાઇંગની સલાહ છે સ્ટોપ લોસ નીચેમાં મેન્ટેન રાખવાનો રહેશે 2200 રૂપિયાનો 2200નો સ્ટોપ લોસ બાય ઓન ડિપ્સ અદાણી એન્ટરપ્રાઇઝિસ માટે એક વ્યૂ બનતો દેખાડી રહ્યું છે આ સિવાય અમુક કાઉન્ટર્સ વોલ્યુમ બેઝડ એક્શન બતાવી રહ્યા છે એમાંથી એક આરવીએનએલ અમિત વ્યૂ લઈએ અત્યારે લગભગ 2% આસપાસની મજબૂતી સ્ટોક અત્યારે આપણને બતાવી રહ્યું છે આરવીએનએલ માટે આજે સમાચાર પણ છે કારણ કે એનએચઆઈ પ્રોજેક્ટ માટે સૌથી ઓછી બોલીઓ જે છે લોએસ્ટ બિડર કંપની સાબિત થઈ છે અહીંથી તો આરવીએનએલ માટે આપનો વ્યૂ इसके एनर्जी काउंटરમાં 350 ને ગેપનો રેઝિસ્ટન્સ બનતા આપણને કાઉન્ટરમાં જોવા મળે છે 350 નો ક્લિયરન્સ મળે છે ત્યારબાદ કન્ફર્મેશન મળી જશે ફ્રેશ બેંકની ઓપોર્ચ્યુનિટી માટે બટ જ્યાં સુધી 350 નો ક્લિયરન્સ મળતો નથી ત્યાં સુધી હું કહીશ કે વેટ એન્ડ વોચ કરવું છે કેમ કે અપસાઇડ ને લેવલ પાછી એક સપ્લાય જોવા મળી શકે છે જ્યાં સુધી 350 લેવલ ક્રોસ ન થતો ત્યાં સુધી ઓકે તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે એક કાઉન્ટર આરવીએનએલ માટે એક વ્યૂ પીબી ફિનટેક માટે યજ્ઞેશ લઈએ આજે એક દબાણ છે ગઈકાલે મજબૂત હતું આજે પીબી ફિનટેક એક પ્રોફિટ બુકિંગ જે છે આપણને ખાસ કરીને બતાવી રહ્યું છે ને સમાચાર તો કંપની માટે જે છે સબસિડીમાં એક રોકાણ કરવા માટેના સમાચાર જોઈ રહ્યા છીએ પરંતુ અત્યારે સ્ટોકમાં આપણને એક વેચવાલી જોઈ રહ્યા છીએ પીબી ફિનટેક લગભગ 3.5%થી વધુ નીચે છે આપ કઈ રીતે સલાહ આપશો ફિનટેકમાં ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં 20 ડેઝ મૂવિંગ એવરેજથી ઘણો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ જોવા મળ્યો અને સ્ટોક પ્રાઇસે લગભગ એ જ ઝોનમાં હાઈ ફોર્મ કર્યા છે લગભગ 1450 પાસે અને ત્યાંથી આજે આપણે એક વેચવાલી ફર્ધર એક્સટેન્ડ થતા જોતા મળી રહી છે ક્યાંક ને ક્યાંક હજુ થોડા નીચેના લેવલ્સ એક્સપેક્ટેડ છે નીચેમાં 1380 જે ઇમ્પોર્ટન્ટ બેઝ છે પાછલા ઘણા ટ્રેડિંગ સેશન્સથી જોઈએ તો 1380 75 પાસે સ્ટોક એક બેઝ બનાવી રહ્યો છે મારા હિસાબે 1380 ના લેવલ્સ એકવાર સ્ટોકમાં આવે છે ત્યારબાદ એક અપ્રોચ રાખી શકીએ છીએ બાઇંગ માટે તો વેટ એન્ડ વોચ કરવું જોઈએ પોલિસી બજારમાં ઓકે વેટ એન્ડ વોચ વ્યૂ રાખી શકો છો અહીંયાથી કાઉન્ટર પીબી ફિનટેક માટે ત્યારબાદ એક મજબૂતી તરફના એક કાઉન્ટર પર બજાજ ફિનસર્વ પર પણ અમિત વ્યૂ લઈએ 18% આસપાસની મજબૂતી સ્ટોક બતાવી રહ્યું છે અત્યારે 1815ના લેવલ્સ ફિનસર્વમાં તો હવે આગળ શું કરવું જોઈએ ફિનઝોનનો આપણે જોઈએ કરન્ટલી તો મને લાગે છે કાઉન્ટર રેન્જમાં ચાલતા પણ જોવા મળે છે અત્યારે એવું કંઈ મેજર એક્શન આપણને ચાર્ટ સ્પેસિફિક જોવા મળી રહ્યું 1800નો ડાઉન સાઇડમાં સપોર્ટ બની રહ્યો છે અને અપસાઇડમાં 1840 ને એક રેઝિસ્ટન્સ બનતા પણ જોવા મળી રહ્યો છે જ્યાં સુધી આ રેન્જનું ક્લિયરન્સ નથી આવતું 40 પોઈન્ટનું ત્યાં સુધી મને લાગે છે કાઉન્ટર રેન્જમાં ચાલતા જોવા મળી શકે છે જેમ કાઉન્ટર 1840 ઉપર સ્ટેબલ થાય જ્યાં ક્લોઝિંગ આપે છે ત્યારબાદ એક બાઇંગનું કન્ફર્મેશન મળતા આપણને જોવા મળશે બજાજ ફિનસર્વ માટેનું એક વ્યૂ એચપીસીએલમાં અમિત ને યજ્ઞેશ આપની પાસેથી વ્યૂ લઈએ કારણ કે આ સ્પેસમાંથી અમિતે તો ટ્રેડિંગ કોલ આપેલો છે એચપીસીએલ વોલ્યુમ બેઝડ બાઇંગ અત્યારે આપણને બતાવી રહ્યું છે અને જે ખરીદારી થઈ રહી છે લગભગ 2.5%થી વધુ મજબૂત છે સ્ટોક અત્યારે ડેઝ આઈથી થોડા અમુક 5-6 પોઈન્ટ્સ નીચે છે પરંતુ કઈ રીતે સલાહ રહેશે એચપીસીએલ માટે યજ્ઞેશ ઓએમસીસમાં વ્યૂ પોઝિટિવ છે સ્પેશિયલી એચપીસીએલમાં પણ જોઈએ છે તો ઘણી સ્ટ્રોંગ પ્રાઇસ પેટર્ન ફોર્મેશન જોવા મળી છે ડેલી ચાર્ટ પર લગભગ 330-32 પાસે બ્રેકઆઉટ જોયો હતો અને બ્રેકઆઉટ આપણે રીટેસ્ટ કર્યો છે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં ત્યાંથી એક સ્ટ્રોંગ બાઉન્સ જોવા મળી રહ્યો છે સારા ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ડ થતા જોવા મળે છે ઘણા વોલ્યુમ ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં પણ સ્ટ્રોંગ થયા હતા મારો વ્યૂ પોઝિટિવ છે એચપીસીએલમાં ઉપરમાં ઇમ્પોર્ટન્ટ જે રેઝિસ્ટન્સ ફોર્મ થઈ રહ્યો છે અરાઉન્ડ 355 તો એક્સપેક્ટેડ છે 355ના લક્ષ્યાંક આપણને આ સ્ટોકમાં આવતા જોવા મળી શકે છે લોંગની સલાહ છે આ લેવલ્સ પર અને જે સ્ટોપ લોસ નીચે મેન્ટેન રાખવાનો છે 328 રૂપિયાનો 328 એક સ્ટોપ લોસ એક મેન્ટેન રાખી શકો છો ઓવરઓલ ઓએમસીસ પર એક વ્યૂ પોઝિટિવ બીએસસી લિમિટેડ માટેનો વ્યૂ લઈએ અમિત લગભગ એકાદ સપ્તાહમાં 10%ના નેગેટિવ રિટર્ન્સ છે આજે જે છે એક આટલું સેલિંગ જે કાઉન્ટરમાં જોયું ત્યારબાદની એક રિકવરી છે અત્યારે 3.5% આસપાસ મજબૂત છે સ્ટોક તો કઈ રીતે વ્યૂ રહેશે શરૂઆત પણ આજે ઇનફેક્ટ મજબૂત બતાવી છે બીએસસી લિમિટેડે
જોવા મળી છે એક વોલ્યુમ સાથે આપણને ઘટાડો છેલ્લા 4-5 દિવસ અંદર જોવા મળી છે અને કન્ટિન્યુઅસલી આપણે જોઈ રહ્યા છીએ 6000 ના લેવલ જે સપ્લાય જોવા મળી રહી છે કાઉન્ટરમાં. કાઉન્ટર આપણે જોઈશું તો ગઈકાલના સેશનમાં 200 DMA નીચે ક્લોઝિંગ બી આવતા આપણને જોવા મળ્યું છે અને સાથે જ આપણે જોઈશું આજના દિવસમાં જે ઓપન થયું છે એ બી 200 DMA નીચે છે ઓપન થતા આપણને જોવા મળ્યું છે. હવે અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ 4040 નો લેવલ છે જે આપણે જોઈશું 200 DMA નો ક્લિયરન્સ મળશે 4040 ના ઉપર ક્લોઝિંગ આપે છે તો જ લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. વરનાઉ કહીશ કે આ કાઉન્ટરને સ્ટેબલ થવા માટે થોડોક ટાઈમ લાગી શકે છે. ઓકે, તો એક વ્યૂ આપણને BSE લિમિટેડ પર જોઈ રહ્યા છે. બેંક્સમાંથી અત્યારે SBIમાં પણ યજ્ઞેશ ખરીદદારી છે 0.5% વધુ મજબૂત છે સ્ટોક અને ડેઝ હાઈના લેવલની આસપાસ છે SBI. કઈ રીતે વ્યૂ રહેશે? લાર્જેસ્ટ PSU SBIમાં વ્યૂ પોઝિટિવ છે. સ્ટોકમાં આપણે ઓલરેડી ઘણી વેચવાલી જોઈ ચૂક્યા છે. લાસ્ટ મંથની અંદર જોઈએ તો એક નવા લો સ્વિંગ લો ફોર્મ કર્યા હતા નીચેમાં 680 690 પાસે અને ઘણી સ્ટ્રોંગ રિકવરી લગભગ 2 થી 3 ટ્રેડિંગ સેશનમાં જોઈ અને કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે. એક હેલ્ધી કન્સોલિડેશન કહી શકીએ. તો સ્ટોક એક બોટમ ફોર્મેશનની પ્રોસેસમાં છે. ક્યાંક ને ક્યાંક મને લાગી રહ્યું છે કે 740 નું અગર બ્રેકઆઉટ થાય છે તો એક વ્યૂ પોઝિટિવ રાખવો જોઈએ અને શોર્ટ ટર્મ બોટમ આપણે કન્ફર્મ કહી શકીએ. તો 740 ની ઉપર SBIમાં બાયની સલાહ છે. લક્ષ્યાંક 760 સુધી આવતા જોવા મળી શકે છે અને નીચેમાં 720 નો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો. 760ના લક્ષ્યાંક 720ના સ્ટોપ લોસના લેવલ ધ્યાનમાં રાખો. ખરીદારી SBIમાં તમે કરી શકો છો. આઈટીમાં ખાસું એક પ્રેશર અમિત આપણે જોઈ રહ્યા છીએ. ઓવરઓલ નિફ્ટીમાં પણ જુઓ ઇન્ફોસિસ, વિપ્રો, HCL ટેક, TCS, ટેક મહિન્દ્રા બધા નિફ્ટી લૂઝર્સ જે છે એમાં અત્યારે આઈટી કાઉન્ટર્સ આપણને દેખાડી રહ્યા છે. આ સિવાય પણ જુઓ તમે મિડકેપ કંપનીઓમાં પણ જુઓ તો OFSSમાં એક ઘટાડો આપણને જોઈ રહ્યા છીએ. એમ્ફિસિસનું કાઉન્ટર અત્યારે આપણને પ્રેશર બનાવતું દેખાડી રહ્યું છે. કોફોર્જમાં થોડી ઘણી એક મજબૂતી છે. બીસોફ્ટમાં પણ એક દબાણ 1% આસપાસનું છે. તો ઓવરઓલ આઈટી જે સતત પ્રેશરમાં, નાસ્ટેકમાં જે એક સતત વેચવાલી આપણને જોઈ રહ્યા છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો ભારતીય આઈટી કંપનીઓને? આપણે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ જ જોઈએ તો કરન્ટલી એક બ્રેકડાઉન તો આવતા આપણને જોવા મળ્યું છે અને આજના દિવસમાં આપણે જોશું તો ખાસ એવું ડબલ બોટમનું એક બ્રેકડાઉન આવતા આપણને જોવા મળ્યું છે. જેના લીધે મને લાગે છે એક પ્રેશર હજી આ ઇન્ડેક્સમાં વધતા આપણને જોવા મળી શકે છે. જે હિસાબથી મંથલી સેટઅપ છે અને વીકલી સેટઅપ છે એ હિસાબથી લાગે છે ડાઉન સાઇડમાં જે સપોર્ટ બનતા ઇન્ડેક્સનું જોવા મળ્યું છે નિફ્ટી આઈટીનું એ 36,250 થી 36,170 વચ્ચે એક સપોર્ટ બનતા આપણને જોવા મળે છે. સો કરન્ટલી મને લાગે છે અહીંયાથી નવી લોંગની પોઝિશન ના કરવી જોઈએ. અહીંયાથી જે હિસાબથી ઘટાડો આવી રહ્યો છે આપણને આ ઇન્ડેક્સમાં હિસાબથી લાગે છે ઓવરઓલ આ સેક્ટરમાં એક સેલિંગ થોડાક દિવસ આપણને રહેતા જોવા મળી શકે છે. જ્યાં સુધી આ ઇન્ડેક્સ અહીંયાથી અપસાઇડમાં 37,200 નો ઉપર સ્ટેબલ નથી થતું ત્યાં સુધી ફ્રેશ બાઇંગ જોવા નહીં મળે. બટ જે પુલબેકનું બાઇંગ આપણને જોવા મળશે એ અહીંયાથી 36,300-250 આસપાસ આવે છે. ત્યારબાદ એક પુલબેક બાઇંગ આપણને જોવા મળી શકે છે. ત્યાં સુધી નવી લોંગની પોઝિશન ક્રિએટ ના કરવી જોઈએ. ઓકે, તો એક વ્યૂ જોઈ રહ્યા છે આપણે. હાલ તો એક થોડું ઓવર નિફ્ટી આઈટી માટેનો વ્યૂ છે. અહીંયાથી સ્ટોક સ્પેસિફિક યજ્ઞેશ એક ઇન્ફોસિસ માટે વ્યૂ લઈએ. અન્ય આઈટી કંપનીઓની સામે ઇન્ફોસિસમાં જે ખાસું પ્રેશર છે ઓલમોસ્ટ અત્યારે ડેઝ લો પર છે. કારણ આ કંપની માટે આજે એટલે છે ઓવરઓલ સેક્ટર તો ઘટી રહ્યું છે પરંતુ મોર્ગન સ્ટેનલીએ ડાઉનગ્રેડ કર્યું છે ઇન્ફોસિસ માટે જે બ્રોકરેજ રિપોર્ટ છે. કઈ રીતે વ્યૂ આપશો ઇન્ફોસિસ માટે? સ્ટોક પર જોઈએ તો એક ઇમ્પોર્ટન્ટ ડેલી ચાર્ટ પર ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બનાવી રહ્યો હતો સ્ટોક લગભગ 1670-1650 પાસે. ઘણા ટ્રેડિંગ સેશન આપણે જોયું કે એક બેઝ ફોર્મેશનની પ્રોસેસમાં હતો પરંતુ ઇવેન્ચ્યુઅલી નીચેની સાઈડ બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે. 1670 ની નીચે આપણે ગઈકાલે ક્લોઝ કર્યું હતું. આજે ગેપડાઉન જોડે એક ફોલોઅપ સેલિંગ હજુ પણ આગળ વધતા જોતા મળી રહ્યું છે. બેરિશ સિગ્નલ જોવા મળી રહ્યો છે મોમેન્ટમ ઇન્ડિકેટર પર પણ. તો મારા હિસાબે સ્ટોક હજુ થોડું ફર્ધર એક્સટેન્ડ થઈ શકે છે અને ખરીદારીની તો કોઈ સલાહ નથી પરંતુ કોઈ ઉછાળો આવે છે સ્ટોકમાં ઉપરમાં 1630-1640 ની વચ્ચે તો પણ વેચવાની સલાહ છે. સેલ ઓન રાઇઝની રણનીતિ રાખવી જોઈએ અને ઇમ્પોર્ટન્ટ જે સપોર્ટ બની રહ્યા છે જે એક લક્ષ્યાંક તરીકે રાખી શકીએ એ 1560 સ્ટોકમાં લાગી રહ્યું છે કે આ લેવલ્સ આપણને આવતા દિવસોમાં આવતા જોવા મળી શકે છે. ઓકે, તો એક વ્યૂ જોઈ રહ્યા છે હાલ કાઉન્ટર એક ઇન્ફોસિસ માટે. નેક્સ્ટ એક ડોક્ટર રેડ્ડીઝ માટેનો વ્યૂ લઈએ. અમિત, અત્યારે 1% જેટલું પ્રેશર છે સ્ટોક પર. 1105ના ડેઝ લો બન્યા છે અત્યારે ડોક્ટર રેડ્ડીઝમાં. વ્યૂ કંપની પર? હવે આપણે જોઈએ તો એક બ્રેકડાઉન આવતો આપણને જોવા મળ્યું છે. મને લાગે છે નવી શોર્ટની પોઝિશન આ રેટ પર ક્રિએટ કરી શકાય. ડાઉન સાઇડમાં જે ઇન્ટરડે સપોર્ટ બતાડે છે એ 1080 નો સપોર્ટ બનતા આપણને જોવા મળે છે. સો કરન્ટલી 20-25 પોઈન્ટનો હજી ઘટાડો આપણને ઇન્ટરડે ફ્રન્ટ પર જોવા મળી શકે છે. અગર આ કાઉન્ટર 1080 ના નીચે સ્ટેબલ થઈ જાય છે તો મને લાગે છે નેક્સ્ટ લેગ ઓફ સેલિંગ આપણને જોવા મળી શકે છે જ્યાંથી ડાયરેક્ટલી આપણને 100 પોઈન્ટનો બીજો ઘટાડો જોવા મળશે. એક વ્યૂ જોઈ રહ્યા છે કાઉન્ટર માટે એક ડોક્ટર રેડ્ડીઝ પર.
આ સિવાય જે અન્ય કંપનીઓ ઘટી રહી છે એમાંથી એક HDFC લાઈફ છે. યજ્ઞેશ, 1%નું દબાણ અહીંયા પણ HDFC લાઈફમાં પણ અત્યારે 630ના ડેઝ લો બન્યા છે. તમે કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો? HDFC લાઈફમાં એક ઇમ્પોર્ટન્ટ રેન્જ ફોર્મેશન જોવા મળી છે. હાયર સાઇડ પર રેઝિસ્ટન્સ છે 640 અને નીચેમાં બોટમ છે 602 રૂપિયા પાસે. તો લગભગ 40 પોઈન્ટની રેન્જમાં સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. ગઈકાલના સેશનમાં આપણા આ લેવલ્સને રીટેસ્ટ કર્યા રેઝિસ્ટન્સને, અને એ લેવલ્સથી આજે આપણાને વેચવાલી જોવા મળી રહી છે. તો મને એવું લાગી રહ્યું છે કે સ્ટોકમાં નીચેના લેવલ્સ હજુ પણ આવતા જોવા મળી શકે છે. 610 600ના લેવલ્સ આવે છે એવું પોસિબિલિટી લાગી રહી છે. તો અત્યારે અગર કોઈની ગઈકાલની પોઝિશન લોંગ હોય તો સ્ટોકની અંદર સ્ટોપ લોસ 620 રૂપિયાનો રાખવો જોઈએ. 620 એક સ્ટોપ લોસ રાખવો અગર પોઝિશન છે તો HDFC લાઈફ માટે. અમિત, છેલ્લું એક કાઉન્ટર જાણીએ, એ છે ટાટા કમ્યુનિકેશન. ગઈકાલે ઘણું મજબૂત હતું આ સ્ટોક. ટાટા કમ્યુનિકેશનમાં લોંગ બિલ્ટઅપ હતું અને F&Oમાં ગેઇનિંગ હતું. આજે થોડું ઘણું પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે, પરંતુ એકાદ સપ્તાહમાં જુઓ તો 6.5-7% પોઝિટિવ રિટર્ન્સ આ કંપની દ્વારા છે, ટાટા કમ્યુનિકેશન્સ. તમે કઈ રીતે સલાહ આપશો? આપણે જોઈએ તો ગઈકાલના સેશનમાં સારું એવું વોલ્યુમ એડિશન થતા આપણને જોવા મળ્યું છે. વોલ્યુમ બ્રેકઆઉટ બી આવતો આપણને ગઈકાલના સેશનમાં જોવા મળ્યું છે. કરન્ટલી અપસાઇડમાં જે હિસાબથી આપણને જોવા મળી રહ્યું છે, આજના દિવસમાં અપસાઇડ થોડુંક એ સપ્લાય જોવા મળી છે, બટ સેટઅપ પોઝિટિવ છે. જેમાં કાઉન્ટર 1505ના ઉપર પાછળ નીકળે છે, ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. 1505ના ઉપર જેમ નીકળશે ત્યારબાદ આ કાઉન્ટર 50 DMA સુધી જવાની જગ્યા બનાવશે, જે 1560નો લેવલ બની રહ્યો છે. સો કરન્ટલી લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય આ કાઉન્ટરમાં, જેમ 1505ના ઉપર નીકળે ત્યારબાદ નીકળે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરી શકો છો ટાટા કમ્યુનિકેશન્સ પર. એ સાથે જ અમિત, સમય થયો છે